જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શું જોવો છો? તારા નખરા બધા જોઉં છું. નખરા નથી, હું જોઉં છું હાડી મને કેવી લાગે છે. તે નવી હાડી હોય તો હારી જ લાગે ને, એમ કહું છું. તો ખાલી વખાણ તો કરાય ને, ખારી લાગે છે એમાં કઈ મોઢું બગાડવાની વાત નથી. મેં ખાલી એટલું પૂછ્યું કે હાડી મને કેવી લાગે અને આ હાડીમાં હું તમને કેવી લાગુ છું. એ ભાઈ માણા હાડી પહેરે ને એટલે હારી જ લાગે, અમે પહેરી તો નો હારી લાગે. બરોબર, વખાણ કરવાની કઈ જરૂર નથી. નો સમજો, કહેવત નથી કે અમુક જણ છે ને સપટી એક સિંદૂરની કિંમત નો જાણે. કાઈ વાંધો નહીં, જાવ તેલનો ડબ્બો લાવો. લે કાવી જોડી કેમણી? અરે હું તો ગઈ હતી બજારમાં, મારે ખારું કામ હતું રાઈતે એટલે. આમ જો અત્યારે બજારમાં હે ને આ વેલ્વેટની બંગડીનો ક્રેઝ નીકળ્યો છે. આ ચાર બંગડી નવી લીધી ને વેલ્વેટની બંગડી વચ્ચે ચૂડલો પહેરવા ગઈ હતી, મને બહુ ગમે. આવો પહેરવું ઓઠવું તો મને ગમે. હવે જા ને હું ગમે. આમ તો જો આ પૈણીને આવી તેદુની 3 વર્ષથી એક ને એક પાટલા પહેરા ઠોઠા જેવા. આ કાઈટ ને કઈ ખારા ચૂડલા પહેર. ઓમ હાડી તો બહુ હારી પહેરસ. હાવો પણ આ હોનાના પાટલા છે, આ ચીપ હોનાની છે. પણ તારી વાત સાચી, બજારમાં નવું નવું નીકળે ને નવું નવું પહેરી તો સારું લાગે. અને આપણે ક્યાં ગઈઢા છે કા? એ વાત સાચી છે કે ગઈઢા થાહું ત્યારે આ હંધાઈ શોખ કરવા નીકળશું. અને આ તાર બનાવી જો કોઈ દી મને કોઈ વસ્તુની ના ન પાડે. એમ કો રવિવારે પિક્ચર જોવા જાવ એટલે એમ કે હાલ. હું કહું મારે આ લેવું તો કે લઈ લે. આમ જો ચાંદીની વીટી 2 દિવસ પહેલા મારો જન્મદિવસ હતો ને તો લઈ આવ્યા જો. વીટી તો મારે ઘણી છે, હું પહેરતી નથી. પણ આજ મારી આવે એટલે કેવું છે ને અમે કાલ બધું લઈ આવશું. હાલ હાલ હું જાઉં છું. રોંઢવી આવજો, ગામમાં જાવું છે. ક્યાં જાવું છે તારે? આજ મારે રાજપાલી કરવાની છે. રાજપાલી નથી કરવાની, ગામમાં જાવું છે ને ઘણી ખરીદી કરવાની છે. એક કામ કર, તું ખરીદી જેટલી કરવાની હોય ને એટલું લિસ્ટ આપી દે એટલે બધું અહીંયા ઉતારું તારા ઘરમાં. એ કાંઈ ખરીદી નથી કરવાની, ફૂફાડા મારોમાં. મારે થોડી કટલેરી લેવા દે, સૂટલો લેવા જાવું છે. ખાટલો આવો, સૂટલો આવો, હારું ન લાગે. મારી ક્યાં દી ઉંમર થઈ ગઈ, થોડું હારું પહેરું તો ઘરની શોભા વધે. હે હું તમારી પડખે સૂટલો પહેરીને ઊભી હોઉં ને તો હારી લાગુ. શાંતિ રાખ, એવડો મોટો ચૂડલો નથી પહેરવો. આ તારી ઉપાધિમાં રસ્તામાં ક્યાંક હું ભટકાઈને મરીશ ને તો ફોડીશ તોય તને લાગશે હાથમાં. નહીં સમજો, નહીં સમજો. તમે નો સમજો, અમે પહેરી ઓઢીને એમાં તમારા ઘરની શોભા વધે. પણ આ તો કહેવત છે ને કે અમુક જણ હું જાણે સપટી પર સિંદૂરની કિંમત. હવે બીજું નો લેવો તો કાઈ નહીં, 2 કિલો ઘી લેતા આવજો. જાવ કા મોટી માં કેમણા ગયા તા? લે હું ગઈ તી હોની દુકાને. કેમ અટાણે? એ તાર હાહરા છે ને એને મને હોની દુકાને બોલાવી તી. મોટી વહુ છે ને, એના માટે 2.5 તોલાનું મંગળસૂત્ર કરવા નાખ્યું તું, તે ઈ લેવાનું હતું. હા, અને મારા માટે જો હોનાના પારાની માળા. મન કે તું તો અહીંયા જ પહેરી લે. અસલ સેવા બાકી મને તો મારા હાહુએ દીધી છે. હું હાહુએ દીધી? હવે તું પણ અત્યારે નાની ઉંમરની થઈ, હવે તારે આવડા નો પહેરાય. આ બધા મારા સેવા ઉંમર વાળા પહેરે. તારે તો અસલ 2.5 3 તોલાના મંગળસૂત્ર પહેરાય. આ તો આ ડોહિયું પહેરે એવી માળા પહેરી પૈણીને આવી ત્યારની. ઈ વાત આ સેવા મારા જેવી બાયુ નાની ઉંમરની મંગળસૂત્ર પહેરે તો સારું લાગે. તઈ વાહ હો, આ તો તમે મારી મોટી હાઉ છો ને બાપા મારા મોટા હારા. એની જગ્યાએ તમે હાઉ હારા હોત તો હું રાજ કરતી હોત. પણ કાઈ વાંધો નહીં, તમારા દીકરાને જઈને કહું એટલે મને કરાવી દે. હે રાતિયાને કેને કરાવી દે હો ને. આવું બધું નો પહેરા, બધું જૂનું થઈ ગયું. હવે આ તારી હાકુ પહેરતા. હા તોય હારી છે પણ નો પહેરાય. તાર તું નાની છે. આ બધું આ માળા બાળા બધું અમારા જેવાને સારું લાગે. તારે તો આ ઈ જો આ બધું હોનાનું પહેરાય. તારે આ હાડી ને ઈ બધું ને સારું લાગતું. સારું જ લાગે બાપા, તું રૂપાળી છે, તાર દેખાવ કેવો છે અસલ મજાનો. તને તું જે પહેર ને ઈ તને બધું સારું જ લાગે. હે હા કે છે કે 2.5 તોલાનું મંગળસૂત્ર કરાવી દે હો ને. હા હારું હાલો. હા હાલ હવે હું જાઉં, માર મોડું થાય છે. મંગળસૂત્ર લેવું છે. સમજો એટલે બરોબર ને. આ લાકડા થઈ જાય ને મહિનો એક
લાકડા થઈ જાય પણ હું શું કહું છું હા રવિવાર તમારે રજા છે આખી એ રજા જ હોય ને, દર રવિવાર રજા હોય તો આ રવિવારે નહીં હોય. આખી રજા છે ને ક્યાં જવાનું છે ઈ કે પેલા મને. એ બીજે ક્યાંય નથી જાવું, હોની બજારમાં જાવું છે. આમ જો કાંઈક બાના પૈસા પડ્યા, કાંઈક મારા પડ્યા, કાંઈક તમારા પગારમાંથી વૈધા છે તો એક મંગળસૂત્ર કરાવી દો ને 2 તોલાનું. આ માળા ડોહી જેવી લાગે છે અને ઓલું મંગળસૂત્ર પહેર્યું હોય ને તો એ તો સુહાગની નિશાની કહેવાય. મંગળસૂત્ર સુહાગ, એ તારે મંગળસૂત્ર પહેરીને ક્યાં જાવું છે? મંગળસૂત્ર સુહાગ, મંગળસૂત્ર સુહાગ. પેલા સુહાગ ને સમજો કાઈક. મજા આવશે ત્યાં સુધી મંગળસૂત્ર પહેરશો અને પછી ટીંગાડશો ખીતીએ. તમે જલસા કરો અને સુહાગ ટીંગાય ખીતીએ. બસ આને આવરા બાના કાઢી દે, નો લઈ દેવું પડે ને એટલે બાના કાઢો. અમારા હાટું નહીં, તમારા ઘરની શોભા હાટું અમે આ પહેરી ઓઢી છે. પણ તમે નો સમજો, કહેવત નથી અમુક જાણ હું સમજે સપટી ભર સિંદૂરની કિંમત. કારાજ્યા આવો આવો રવિડા. ઓકે હારું ભાઈ. બસ જલસા છે, આપણે શું વાંધો છે? એટલે હમણાં કેટલા દિવસથી તું ગામમાં દેખાતો નથી ભલા માણસ. એલા કામમાં નવરા ન હોય અને હમણાં સીઝન તું જોશ ને કેવી ગઈ સીઝન. હા એલા સવારમાં હું 4 વાગે ઉઠું અને રાતે 12 વાગે હું. એલા ભલા માણસ એટલું બધું કામ ન કરાય, થોડુંક આરામય કરાય. તું ખાલી 4 કલાક જ હુવે છે. તું નાસ ક્યારે ઉઠસ ક્યારે? તું ભલા માણસ માંદો પડીશ કામમાં ને કામમાં. એ હવે બીજી લપ કર માં. તારે હવે લગન કેદી કરવાના છે ઈ કે તું. મારે કરવા છે લગન. વાહ રાજ્યા વાહ, ભાભી તો તું એમ લઈ આવ્યો છો કાંઈ નો ઘટે. આંગણે ઊભી હોય ને તોય રૂડી લાગે અને ફેશન નો તો પાર નહીં. જોઈ લે સેથો કેવો મસ્ત પૂર્યો હે. હા જોઈ લે સેથો. અમદાવાદ હાઈવે નવો બન્યો એવું લાગે છે ને. કાઢો હજી દાંત કાઢો. તમે દાંત કાઢવામાં જ હાલશો. ગામ બી સારું વખાણ કરે છે પણ મારા ધણીએ કોઈ દી વખાણ નો કર્યા. હે જોયું ને, આને કદર જ નથી. આને આવી બાયડી જ ન હોય. આ તો મારા મા બાપે દઈ દીધી અને હું સમજીને પૈડી છું. બાકી રવિડા કોઈ દી આને મારા વખાણ નથી કર્યા. આ હારું લાગે, ઓલું હારું લાગે. આ તો ઓલી કહેવત નથી કે અમુક જાણ હું જાણે સપટી પર સિંદૂરની કિંમત. એ તે તો બહુ કરી. રોજ ઉઠી અને ચપટી પર સિંદૂરની કિંમત, રોજ ઉઠી અને ચપટી પર સિંદૂરની કિંમત. આ સાંભળીને હું તો ગાંડો થઈ ગયો. પણ એનો તારે જવાબ જોઈ છે ને. આજ મારે એનો તને જવાબ દેવો છે. કાઢ તો રવિ મોબાઈલ. લાઈક તેલના ડબ્બાના 3000, પછી ગેસના બાટલાના 2000 રૂપિયા, કર્યા એનો કટલેરીનો હાથ ખર્ચો 3000 રૂપિયા, કર્યા કરિયાણા વાળાના 8000 રૂપિયા, કર્યા હમણાં નવા લુગડા લીધા એના 4500 રૂપિયા, પછી 4000 રૂપિયા દૂધ વાળાના, 24500 રૂપિયા થયા રાજ્યા. જેદીથી તારા માથામાં ચપટી ભર સિંદૂર પૂર્યો છે ને તેદીથી હું દર મહિને 24500 રૂપિયા ચપટી ભર સિંદૂરની કિંમત ચૂકવું છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.